માનવ જીવનની સૌથી મોટી ટ્રેજેડી કહે ને, જ્યાં એક ગોઠું ખાયા કરતો હોય, એ છે લાગણી અને પ્રેમ. ને એના બ્રહ્મમાં એવો ગોળ ગોળ ફર્યા કરતો હોય કે એને ક્યારેય કિનારો જ મળતો નથી. આ પ્રેમને, લાગણીને માનવ જાતિએ જ બદનામ કર્યું. જ્યારથી એ પ્રેમ અને લાગણીમાં વાસના અને અપેક્ષા ભરી, ત્યારથી એ સંબંધોમાં દુઃખ આવ્યું. બાકી પ્રેમ અને લાગણી સરળ, શુદ્ધ અને પરમાનંદી તત્વ છે, પરમાનંદી પૂર્ણ છે. જો ભાવ શુદ્ધ હોય તો એ પ્રેમ પરમાનંદ આપે છે. મનુષ્યની મનુષ્ય તરફની જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. પતિ પત્ની સિવાય અને એક અવસ્થા એ પતિ પત્નીમાં પણ, અને સર્વે માનવ જાતિ કે જીવ માત્ર પ્રત્યે પરસ્પર દેવો ભવ, એ ભાવથી પ્રેમને જોવું એ પ્રેમની ઉચ્ચ અવસ્થા છે. સંતો, અવધૂતો અને સિદ્ધ પુરુષો એ જ ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીને પરમાનંદને પ્રાપ્ત થયા છે, પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. બાકી સામાન્ય જન માટે પ્રેમ એ આત્માનો અવાજ છે. કોઈના માટે સતત સારું વિચારવું એ પ્રેમ છે. જો એ પાત્ર વિજાતી હોય, એટલે પુરુષ હોય તો સ્ત્રી હોય, સ્ત્રી હોય જેની સામે પાત્ર પુરુષ હોય, એમને શરીરથી નહીં, મન અને હૃદયથી પ્રાપ્ત કરવું એ પ્રેમ છે. ઘણીવાર પ્રેમ એક તરફી હોય, પણ એમાં ભાવ શુદ્ધ હોય તો એમાં દુઃખને કોઈ સ્થાન જ હોતું નથી. જરૂરી નથી કે તમે જેને પ્રેમ કરો એ સર્વે વ્યક્તિ, સર્વે સમુદાય કે કોઈ વ્યક્તિ વિશેષ તમને એ જ ભાવથી પ્રેમ કરે, નહીં પણ કરે. તમે પરમાત્માનું જ ઉદાહરણ લઈ લો. દાખલા કે તમે તમારા કોઈ ઈષ્ટદેવ પ્રત્યે ખૂબ પ્રેમ છે, તમે એની ખૂબ જ ભક્તિ, સતત એનું સ્મરણ કરો છો, સતત એના તીર્થ સ્થળોની મુલાકાત લેવો છો, 24 કલાક તમે એનું નામ સ્મરણ કરો છો. તો પણ એક અવસ્થા એવી આવે કે તમને એમ લાગે કે સાલું ભગવાન મારું સાંભળતો જ નથી, જોતો જ નથી, મારી ભક્તિ પ્રેમનું કોઈ કદર જ નથી. એ અવસ્થામાં પણ સતત એના તરફ લાગણી અને પ્રેમ રાખવો એ જ તો પ્રેમ છે. એ જ ભાવથી તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ હોય, એને પણ એ જ ભાવથી પ્રેમ રાખવો. જેમ ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં તમે કોઈ અપેક્ષા નથી રાખતા, તેમ મનુષ્ય પ્રત્યેના કે કોઈ તમારો ખાસ વ્યક્તિ જેના પ્રત્યે તમને ભાવ હોય, વિશેષ ભાવ હોય, ત્યાં પણ કોઈ અપેક્ષા રાખવી નહીં. અને એ જ પ્રેમ છે. તમે સાધુ સંતોને જુઓ ને, જે સાચા સિદ્ધ પુરુષો છે, આયા તો ભલા, નહીં આયા તો ભલા. ઘણી વાર સંતોના આશીર્વાદ લઈને ઘણા જતા રહે છે, પછી ફરીને જોતા પણ નથી. એ સંતો, અવધૂતો એ પંચાયતમાં પણ નથી પડતા કે પેલો હવે કેમ દેખાતો નથી, એનો મતલબ નીકળી ગયો તો કેમ દેખાતો નથી. તો એમના આચરણમાંથી પણ આપણે શીખવાનું છે કે આપણે સંસારમાં કોઈના માટે ગમે તેટલું કરીએ, ગમે તેટલી લાગણી હોય, ગમે તેટલો પ્રેમ હોય, આપીને ભૂલી જવું, નેકી કરીને ભૂલી જવું, સંવેદનાઓ વહેંચીને ભૂલી જવું, એ જ તો પ્રેમ છે.
એ જ તો લાગણી છે. બની શકે ઘણીવાર તમારી સંવેદના કોઈ સમજી ન શકે, પામી ન શકે. ઘણીવાર દાંપત્ય જીવનમાં પણ હોય છે એવું કે બીજું પાત્ર તમારી લાગણીઓ ન સમજી શકે, સંવેદનાઓ નહીં સમજી શકે. ઘણીવાર એવું બને કે સમજતું હોય તો વ્યક્ત ન કરી શકે. પણ આ બધા પ્રશ્નોથી પર ઉઠવું હોય તો અપેક્ષા જ ન રાખવી. તમને પ્રેમ છે, તમે તમારા પ્રેમથી જે ફરજ છે તે બજાવતા જાઓ. પછી વ્યક્તિ પ્રત્યે હોય, રાષ્ટ્ર પ્રત્યે હોય, તમારા ધર્મ પ્રત્યે હોય. મેં તમને કહ્યું તેમ પરમાત્મા, ધર્મગુરુઓ, સંતો, અવધૂતો એ જ તો કરે છે. એમની પાસે જે છે તે સમાજને આપતા જાય છે. વ્યક્તિ વિશેષ પ્રેમમાં કોઈ વિરહ છે જ નહીં. પ્રેમ છે તો વિરહ કેવો, શોક કેવો, દુઃખ કેવો. પાસે તો વાતમાં મિસ યુ. અરે હું મિસ યુ ભાઈ? જે તમારા હૃદય જ રહે છે એને હું મિસ કરવાના? પછી તમારા પેરેન્ટ્સ હોય, ભાઈ હોય, બહેન હોય, કે તમારી પત્ની હોય કે પ્રેમિકા હોય. મિસ કરો ને ભાઈ તો પરમાત્માને કરો. એને આ બધું આપ્યું છે તો તમારા આ બધા જબરજંતર છે. શરીર એને આપ્યું, આત્મ સ્વરૂપે એ જ આપણી અંદર. મિસ કરો તો પરમાત્માને કરો. પણ આપણે કેવા સ્વાર્થી છે કે જેને આપણને સર્વસ્વ આપ્યું છે એને આપણે મિસ નથી કરતા. અને એક સામાન્ય જીવ એની પ્રત્યે લાગણીઓથી ખેંચાઈને મિસ કરીએ છીએ કે દુઃખમાં પડીએ છીએ, વિરહમાં પડીએ છીએ. ક્યારે આપણે શોક કહ્યો કે પરમાત્માથી આપણા છૂટા પડીને આપણે પૃથ્વી પર આવ્યા તો આપણે પરમાત્માને કહ્યું કે પરમાત્મા આઈ મિસ યુ. હે, આપણું મૂળ તો આપણા પરમાત્મા છે. માતા પિતા તો માધ્યમ છે, તમારું ને મૂળ તો પરમાત્મા છે. એને મિસ કર્યા એવું કોઈ દિવસ તમને ફીલ થયું? ન થયું હોય કે ન થતું હોય તો વિચારી લેજો કે તમે ક્યાં છો. તમારું શરીર, આ પૃથ્વી, આ સમગ્ર બ્રહ્માંડ, આ સૂર્ય, આ ચંદ્ર, આ તારા, જે કંઈ પણ સગવડો છે કે તેમાં તમે જે જીવી રહેલા છો એ બધું જેણે આપ્યું છે, જેણે સર્જન કર્યું છે, એને ક્યારેય તમે મિસ કર્યા? તો એક સામાન્ય માણસ માટે વાત કરીએ તો પ્રેમમાં વિરહ છે જ નહીં. અને વિરહ હોય તો પણ એ સાત્વિક હોવો જોઈએ. ચાલો ત્યારે મળીએ સંજય બોડીવાલાના પ્રાતઃકાળે પ્રેમ, વિરહ અને લાગણી પર સંવાદમાં, સત્સંગમાં. સૌને પ્રણામ.